ફકરી ફાલુદા સેન્ટર છેલ્લા 72 આસપાસ યર્સથી ચાલુ છે. 1952 થી એસ્ટાબ્લિશ થયું છે. અહીંયા બધા પ્રોડક્ટ છે આપણા ઘરે જ બને છે. આઈસ્ક્રીમ, તકમરિયા, સેવ બધું આપની ફેક્ટરીમાં જ બને છે. ખાવા પીવાની અને હરવા ફરવાની જો વાત આવે તો ભાઈ જામનગર વાસીઓની તોલે કોઈ ન આવે, કારણ કે અહીંની પ્રજા એ ખૂબ જ સ્વાદ શોખીન પ્રજા છે, જેના પરિણામ સ્વરૂપે જામનગરના ઘૂઘરા, પેંડા અને કચોરીએ આજે વિશ્વ સ્તરે પોતાની અલગ જ ઓળખ ઊભી કરી છે. ત્યારે આવા જ ફેમસ છે જામનગરના ફાલુદા. હા, આપણે વાત કરીએ છીએ જામનગરના ફકરી ફાલુદાની, જે ખૂબ ફેમસ છે અને તેઓ લગભગ 60 વર્ષથી ફાલુદા બનાવી અને પીરસે છે. જામનગરના હાર્દ સમોન વિસ્તાર એટલે દરબારગઢ, અને અહીં આવેલી બજારમાં સોના ચાંદીથી લઈ અને કાપડ, વાસણ અને ખાણીપીણીની તમામ વસ્તુઓ મળી રહે છે. ત્યારે દરબારગઢ પાસે આવેલા ખંભાળિયા નાકામાં આ ફકરી ફાલુદાની દુકાન આવેલી છે, અને આ દુકાન આજે ચોથી પેઢીએ વારસો સંભાળે છે. જેમની ચોથી પેઢી પરદાદાએ જે સ્વાદથી ભરપૂર ફાલુદા બનાવતા હતા તે જ સ્વાદ આજે પણ આ ચોથી પેઢીએ અકબંધ રાખ્યો છે. અને ખાસ વાત એ છે કે બજારમાં મળતા ફાલુદાની સરખામણીએ આ ફાલુદા એટલા માટે અલગ બને છે કારણ કે તેમાં સેવૈયા અને આઈસ્ક્રીમ જે વપરાય છે તે પોતાના ઘરે જ બનાવે છે. અને એટલું જ નહીં, ફાલુદામાં વપરાતા તકમરિયા પણ તેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા વાપરે છે, જેને લઈને જામનગરના દરબારગઢ વિસ્તારમાં ખરીદી અર્થે આવતા લોકો ખાસ આ ફકરી ફાલુદાના સ્વાદ માણવા માટે જતા હોય છે. મારું નામ મુર્તઝા છે. આ મારા ફાધર છે. આપણે ફકરી ફાલુદા સેન્ટર છેલ્લા 72 આસપાસ યર્સથી ચાલુ છે. 1952 થી એસ્ટાબ્લિશ થયું છે. અહીંયા બધા પ્રોડક્ટ છે આપણા ઘરે જ બને છે. આઈસ્ક્રીમ, તકમરિયા, સેવ બધું આપની ફેક્ટરીમાં જ બને છે. ને આપણે અહીંયા બધી એક બે આઈટમ છે જે ફેમસ છે. રેગ્યુલર ગુલાબ છે, કેસર પિસ્તા છે, સિઝનલમાં મેંગો છે, સીતાફળ છે. એટલે ખાસ તો એ લોકો મેંગો ને એ બધું જ પ્રિફર કરતા હોય છે. અને રેગ્યુલર મેંગો ગુલાબ પ્રિફર કરે રેગ્યુલર, બાકી સિઝનલમાં મેંગો છે. આ તે ગ્રાહકોની એમ પ્રોપર ગિનતી તો નથી, પણ ચાલુ હોય એમ. પ્રાઇસ આપની સ્ટાર્ટ થઈ 40 થી 140 સુધી આવે. બધા ફ્લેવર્સ અલગ અલગ હોય ને બધાના પ્રાઇસ અલગ અલગ આવે.